જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી। ગૌરવ પથનો રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અને માર્ગની બંને તરફ બેરિકેડ, રોડ રસ્તાના પેચવર્કની કામગીરી ચાલી રહી છે। સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક પણ યોજાઈ। જામનગરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે આગમનના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે। મધ્યરાત્રિ સુધી ગૌરવ પથને રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો। 11 મેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે જામનગરથી જ તેઓ સોમનાથ ખાતે જશે અને જે પ્રમાણે સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી આપનાર છે। જામનગરમાં પીએમ મોદીના આગમનની તૈયારી, રોડ રસ્તાના પેચવર્ક, બેરિકેડ અને રેલિંગની રિપેરિંગ તથા કલર કામની કામગીરી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત સંદર્ભે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી।